नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर महेश दापड़ा। मित्रों, गई काले ज આપણે કાળ એનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો છે। આપણે જુદા જુદા કાળ ક્યારે વાપરી શકાય, તેના વાક્યો કેવી રીતે લખી શકાય, એના વિશે આપણે ગઈકાલે બધી માહિતી પૂર્ણ કરી છે। મિત્રો, આજે હું તમને આર્ટિકલ્સ વિશે હું તમને આજે શીખવાડવા જઈ રહ્યો છું। તો મિત્રો, સામાન્ય રીતે આર્ટિકલના બે પ્રકાર છે। સામાન્ય રીતે જે આર્ટિકલ છે એના બે પ્રકાર છે। એમાં જે પહેલો પ્રકાર છે મિત્રો, એ છે ડેફિનેટ આર્ટિકલ। પહેલો પ્રકાર છે એ છે ડેફિનેટ આર્ટિકલ, જ્યારે બીજો જે પ્રકાર છે એ પ્રકાર છે ઇનડેફિનેટ આર્ટિકલ। આર્ટિકલ એના બે પ્રકાર। પહેલો પ્રકાર છે એ ડેફિનેટ આર્ટિકલ છે, બીજો પ્રકાર છે એ ઇનડેફિનેટ આર્ટિકલ છે। પરંતુ આર્ટિકલ પ્રકાર બે છે, પરંતુ આર્ટિકલ 3 છે। કેટલા છે? આર્ટિકલ 3 છે। કયા 3 આર્ટિકલ છે? તો કે એ, એન અને ધ। આ 3 આર્ટિકલ છે। ફરી એકવાર જોઈએ, સમજો। બે પ્રકાર, ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ। આ બંને છે આર્ટિકલના પ્રકાર છે, પરંતુ આર્ટિકલ 3 છે, એ, એન અને ધ। આ 3 આર્ટિકલ છે। આમ જોવા જઈએ તો જે ધ આર્ટિકલ છે, આર્ટિકલ ધ છે એ છે ડેફિનેટ આર્ટિકલ। આર્ટિકલ ધ છે એ છે ડેફિનેટ આર્ટિકલ। આ 3 પૈકી આર્ટિકલ જે ધ છે એ ડેફિનેટ આર્ટિકલ છે, જ્યારે એ અને એન આ બંને છે એ બંને ઇનડેફિનેટ આર્ટિકલ છે। એ અને એન આ બંને છે ઇનડેફિનેટ, અચોક્કસ આર્ટિકલ। ધ છે એ ચોક્કસ આર્ટિકલ છે। આપણે મિત્રો શું સમજ્યા? તો કે ભાઈ આર્ટિકલના પ્રકાર બે, આર્ટિકલ 3, એ, એન અને ધ, આ કુલ 3 આર્ટિકલ। એમાં જે ધ આર્ટિકલ છે એને આપણે ડેફિનેટ આર્ટિકલ કહીશું, એટલે કે ચોક્કસ પ્રકારનું આર્ટિકલ કહીશું, જ્યારે એ અને એન એ ઇનડેફિનેટ આર્ટિકલ છે, એટલે એને આપણે અચોક્કસ પ્રકારના આર્ટિકલ તરીકે ઓળખીએ છીએ। આમ જોઈએ મિત્રો તો એ અને એનનો અર્થ એક કોઈ, એ અને એન નો અર્થ એક કોઈ, એવો થાય છે, એક કોઈ। પરંતુ જે ધ આર્ટિકલ છે એનો શાબ્દિક અર્થ થતો નથી। સમજાય છે? આમ જોઈએ તો એ અને એન એનો અર્થ એક કોઈ એવો કરી શકાય, એક કોઈ। પરંતુ જે ધ છે, ધ આર્ટિકલ, એનો કોઈ શાબ્દિક અર્થ થતો નથી। ખ્યાલ આવે છે? આર્ટિકલનો ઉપયોગ નાઉનની પહેલાં કરવામાં આવે છે। હવે મિત્રો પ્રશ્ન આપણને એમ થાય, તો આર્ટિકલ ક્યાં વપરાય?
આર્ટિકલ આર્ટિકલ ક્યાં વપરાય? તો ભાઈ આર્ટિકલ છે એ કોઈ પણ નાઉન ની આગળ વપરાય છે. ફરી પાછો પ્રશ્ન થાય કે આર્ટિકલ વાપરવું ક્યાં, કઈ જગ્યાએ વાપરી શકાય? તો કોઈ પણ નાઉનની આગળ આર્ટિકલ મૂકવામાં આવતો હોય છે. કોઈ પણ નાઉનની આગળ આર્ટિકલ મૂકવામાં આવતો હોય છે. આર્ટિકલ 3 છે, એ, એન અને ધ. એમાં ધ છે એ ડેફિનેટ આર્ટિકલ છે, એ અને એન એ ઇનડેફિનેટ આર્ટિકલ છે. એ અને એન એનો અર્થ એક કોઈ એવો થઈ શકે જ્યારે ધ એનો કોઈ શાબ્દિક અર્થ થતો નથી. પરંતુ ક્યાં વપરાય આર્ટિકલ વાપરું ક્યાં? તો કઈ કોઈ પણ પ્રકારના નાઉનની આગળ આર્ટિકલ વાપરવામાં આવે છે. એટલે કે નાઉનની આગળ આર્ટિકલ, દાખલા તરીકે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ મિત્રો, તો ગીવ મી અ પેન. ગીવ મી અ પેન. અહીં પેન છે એ એક નાઉન છે. પેન છે એ નાઉન છે અને એની આગળ નાઉનની આગળ શું વાપરવામાં આવ્યું છે? આર્ટિકલ એ. આર્ટિકલ ક્યાં વપરાય, કેવી રીતે વપરાય એ આપણે પછી વાત કરશું, પણ અહીંયા આર્ટિકલનો ઉપયોગ શું છે એ સમજવા માટે આપણે કહીએ છીએ કે કોઈ પણ નાઉન હોય એની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે. અહીંયા પેન છે, તો પેન છે એ નાઉન છે અને નાઉનની આગળ આપણે આર્ટિકલ એ મૂક્યો છે. આવી રીતે આર્ટિકલનો ઉપયોગ થતો હોય છે. ધેર ઇઝ એન અમ્બ્રેલા. દાખલા તરીકે ધેર ઇઝ એન અમ્બ્રેલા. સમજે છે? તો અહીંયા જે છે અમ્બ્રેલા એ પણ શું છે? એ પણ નાઉન છે. અહીંયા અમ્બ્રેલા છે એ પણ શું છે મિત્રો? તો એ નાઉન છે. તો એની આગળ શું વાપર્યું છે? એન આર્ટિકલ વાપરવામાં આવેલો છે. એટલે અહીંયા આર્ટિકલ એન મૂકવામાં આવેલો છે. ક્યારે એન મૂકવું, ક્યારે એ મૂકવું એના વિશે આપણે વિશેષ વાતો કરીશું મિત્રો. પરંતુ હું કંઈ જે આપને ભણાવી રહ્યો છું મિત્રો, તે મારા જ્ઞાનની મર્યાદાને અનુલક્ષીને ભણાવી રહ્યો છું. સવિશેષ જ્ઞાન માટે આપ કોઈ પણ સારા વ્યાકરણ ગ્રંથની અવશ્ય અભ્યાસ કરવો મિત્રો. પરંતુ કોરોનાના આવા કપરા કાળની અંદર આપણે સૌ સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ, ઘરમાં રહીએ અને સતત અભ્યાસમય બની રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય.